આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિધાનસભામાં અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતના વિભાગ તેમજ નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની માંગણીઓ પસાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજ્યના પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. ભારત સરકારની સ્વદેશ દર્શન યોજના અંતર્ગત દેવભૂમિ દ્વારકાના હર્ષદ માતા મંદિર પરિસરનો 2 તબક્કામાં વિકાસ કરાશે. રાજ્યમાં આગામી 24 કલાક બાદ ગરમીમાં ઘટાડો થવાની આગાહી અને ગાંધીનગરમાં આજથી 72મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટિક ક્લસ્ટર ચેમ્પિયનશીપનો સ્પર્ધાનો પ્રારંભ. સમાચાર વિગતવાર. ગુજરાત વિધાનસભામાં આજે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતના વિભાગની 2076 કરોડ રૂપિયાની અને નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની 17,364 કરોડ રૂપિયાની વધુની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરવામાં આવી. આ વિભાગની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું, જરૂરિયાતમંદોની ખાદ્ય સલામતી અને પોષણ સુરક્ષા એ રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. શ્રી બાવળિયાએ કહ્યું, સ્માર્ટ જાહેર વિતરણ વ્યવસ્થા PDS યોજના દ્વારા તમામ રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશમાં એન્ડ ટુ એન્ડ કોમ્પ્યુટરાઇઝેશન સ્કીમ દ્વારા લવાયેલી ટેકનોલોજી આધારિત સુધારા કરીને જાહેર વિતરણ વ્યવસ્થામાં નવા સુધારાઓ કરાશે. બીજી તરફ શ્રી બાવળિયાએ કહ્યું, સૌરાષ્ટ્રના 115 જળાશયો જોડવા માટેની સૌની યોજનાના 3જા તબક્કાની કામગીરી પૂર્ણતાને આરે છે. આ કામ પૂર્ણ થતાં 8,000-25,000 એકર વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદૃઢ બનશે. તેમજ સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની સમસ્યાનું નિવારણ આવશે. પાણી સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે ગ્રામ પંચાયત દ્વારા 1916 હેલ્પલાઇન નંબર કાર્યરત હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. વિધાનસભામાં આજે વિવિધ મંત્રીઓએ અનેક પ્રશ્નોના જવાબ રજૂ કર્યા. વિધાનસભામાં એક પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, રાજ્ય પોલીસે ગત 2.5 વર્ષમાં વિવિધ રાજ્યમાં જઈ 30થી વધુ દરોડા પાડી માદક પદાર્થના મોટા જથ્થા પકડ્યા છે. ઉપરાંત ભરૂચ અને સુરતમાં 2 વર્ષમાં માદક પદાર્થ સાથે 397 આરોપીઓની ધરપકડ થઈ છે, જ્યારે 100 જેટલા આરોપીઓની ધરપકડ માટેની કામગીરી ચાલી રહી છે. રાજ્યમાં ભૂગર્ભ ગટર યોજના અને શહેરી વિકાસ યોજના અંગે વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વતી જવાબ આપતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું, અમૃત મિશન 2જા તબક્કા અંતર્ગત વર્ષ 2021થી અત્યાર સુધીમાં 17,717 કરોડ રૂપિયાના કામ કરાયા છે. રાજ્યમાં તાલુકા વિકાસ અધિકારીઓની ભરેલી જગ્યાઓ અંગે વિધાનસભામાં પંચાયત રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે કહ્યું, રાજ્યમાં તાલુકા વિકાસ અધિકારીઓની 43 જેટલી ખાલી જગ્યાઓ પૈકી 8 જગ્યા પર ટૂંક સમયમાં નિમણૂક કરાશે. માર્ગ અને મકાન વિભાગના એક પ્રશ્નનો જવાબ આપતા રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું, અમદાવાદના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિશાળા ચોકડીથી સરખેજ ચોકડી સુધી ઓવરબ્રિજ બનાવવાની કામગીરી માટે 1,295 કરોડ રૂપિયાથી વધુની રકમ મંજૂર કરવામાં આવી છે. આ બ્રિજ વર્ષ 2027 સુધીમાં તૈયાર કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં રાજ્યના પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. તેમણે કહ્યું, રાજ્ય સરકારની ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી 2025-30ની જાહેરાતના એક જ મહિનામાં ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ઇન્ફિનિયન ટેકનોલોજી ઇન્ડિયાના આ સેન્ટરનો પ્રારંભ થયો છે. શ્રી પટેલે ઉમેર્યું, આ સેન્ટર કાર્યરત થતાં ગુજરાત દેશ અને વિશ્વને સેમિકન્ડક્ટર ક્ષેત્રે ઉકેલ આપવા માટે વધુ સક્ષમ બનશે. આગામી સમયમાં નવી ટેકનોલોજી અને નવીનતા રાજ્યના અર્થતંત્રની કરોડરજ્જુ સાબિત થશે. મેક ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર ચિપ ગુજરાતમાં બનશે તે વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતના નિર્માણમાં મહત્વનું પગલું હશે. આજે કાર્યરત થયેલા ગ્લોબલ કેપેસિટી સેન્ટરના કારણે ગુજરાત દેશ અને દુનિયાને સેમિકન્ડક્ટર સોલ્યુશન આપવા માટે સક્ષમ બનશે તેવો મને વિશ્વાસ છે. રાજ્યમાં AI આધારિત પ્રણાલી ઊભી થાય અને AI આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, કીર્તિ તોરણ, શર્મિષ્ઠા તળાવ, તાનારીરી પાર્ક, બુદ્ધિસ્ટ મોનેસ્ટ્રી, થીમ પાર્ક જેવા વારસાને કારણે વડનગર દેશ વિદેશના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મહેસાણામાં વડનગરના પૌરાણિક હાટકેશ્વર મંદિરમાં આયોજિત 3 દિવસના મહોત્સવમાં શ્રી પટેલે આ મુજબ જણાવ્યું. રાજ્યના મહત્વના તીર્થસ્થાનો ગણાતા આ હાટકેશ્વર મહાદેવ મંદિરનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ અજોડ હોવાનું શ્રી પટેલે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વડનગરની વિવિધ વિકાસ પરિયોજનાઓની કામગીરીની સમીક્ષા કરી. મહેસાણાના વડનગરમાં ઉચ્ચ સ્તરની બેઠકમાં વડનગર મોઢેરા સર્કિટ સ્વદેશ દર્શન યોજના અંતર્ગત વિકસાવવા અંગે, હેરિટેજ વિસ્તારના વિકાસકામ, પ્રેરણા શાળા પરિસર, રેલવે મથક વિકાસ અને પરિવહન કેન્દ્ર, કીર્તિતોરણ સહિતના વડનગરના દર્શનીય અને પુરાતત્વીય સ્થળના વિકાસની કામગીરીનું વિસ્તૃત પ્રેઝન્ટેશન શ્રી પટેલ સમક્ષ રજૂ કરાયું હતું. નર્મદા જિલ્લામાં 29 માર્ચથી શરૂ થનારી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા આયોજન અંગે આજે જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીએ સમીક્ષા બેઠક યોજી હતી. શ્રી મોદીએ 15થી 17 લાખ પદયાત્રીઓ જોડાવાની શક્યતાને પગલે તંત્ર ખડે પગે હોવાનું જણાવ્યું હતું. 27મી તારીખે આ પરિક્રમાનો એક ટ્રાયલ રન લેવાના છે. આ વર્ષે 15થી 17 લાખ લોકો આવવાની શક્યતાને અમે ધ્યાને રાખીને એ રીતનું આયોજન કર્યું છે. અને આ આયોજન બાબતે અથવા તો પરિક્રમા વખતે કોઈને પણ કંઈક તકલીફ હોય અથવા તો કંઈક ફરિયાદ હોય તો અમે 24/7 30 દિવસ સુધી કંટ્રોલ રૂમ ચાલુ રાખ્યો છે. જે કંટ્રોલ રૂમના નંબર પણ અમે અલગ અલગ જગ્યાએ પરિક્રમાના માર્ગમાં ડિસ્પ્લે કરીશું અને એ નંબર પર ફોન કરશો તો તાત્કાલિક અમે કોઈની પણ અગવડ દૂર કરવાનો પ્રયત્ન કરીશું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAT ને ફોલો કરશો. પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું, ભારત સરકારની સ્વદેશ દર્શન યોજના અંતર્ગત દેવભૂમિ દ્વારકાના હર્ષદ માતા મંદિર પરિસરનો 2 તબક્કામાં વિકાસ કરાશે. આ માટે 25 કરોડ રૂપિયા ફળવાયા છે. કલ્યાણપુરના ગાંધવી હર્ષદ પાસે 8 કરોડથી વધુના ખર્ચે હર્ષદ માતા મંદિર પરિસરના વિકાસકામના પહેલા તબક્કાનું ખાતમુહૂર્ત કરતા શ્રી બેરાએ આ મુજબ જણાવ્યું. રાજ્ય સરકાર દ્વારા વધુને વધુ પ્રવાસીઓ આપણા રાજ્યમાં આવે તેવું આયોજન થઈ રહ્યું હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે સમગ્ર મંદિર પરિસરના વિકાસ માટે પહેલા તબક્કા અંતર્ગત ટેક્સી, કાર અને દ્વિચક્રી વાહન માટે પાર્કિંગ, શૌચાલયની વ્યવસ્થા, રાહદારીઓની શેરી, નાના બાળકો માટે રમવા માટેનો વિસ્તાર અને વડીલોને બેસવાની વ્યવસ્થા સહિત અન્ય સુવિધાઓ વિકસાવાશે. અરવલ્લી જિલ્લામાં ગેસ લીકેજની ઘટનાના પગલાં દાખલ કરાયેલી દર્દીઓને આજે રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે મુલાકાત લીધી હતી. અમારા પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે ધનસુરા બાયડ રાજમાર્ગ પર આવેલા કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસ લીકેજ થતાં લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી હતી. જોકે અગ્નિશમન દળની ટુકડીએ ગેસનો વાલ્વ બંધ કરી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. આસામ રાઇફલ્સ આયોજિત મોટરસાયકલ રેલી શૌર્ય યાત્રાનું કચ્છના રણ ખાતે આજે સમાપન થયું. અરુણાચલ પ્રદેશના વિજયનગરથી શરૂ થયેલી આ રેલી 9 રાજ્યોમાંથી પસાર થઈ હતી. સાંભળીએ કચ્છના અમારા પ્રતિનિધિ હેમાંગ પટનીનો અહેવાલ. આસામ રાઇફલ્સ દ્વારા 10મી માર્ચના અરુણાચલ પ્રદેશના વિજયનગરથી નીકળેલી શૌર્ય યાત્રાનું કચ્છના મોટા રણમાં સમાપન થયું છે. 14 દિવસમાં 9 રાજ્યમાંથી 4000 કિલોમીટર અંતર કાપી બાઇક સવારોએ વિવિધ વિસ્તારોમાં જઈ અને એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સાર્થક કરવા સાથે યુવાનો સૈન્યમાં જોડાય તે માટે સઘન પ્રયાસો હાથ ધરી જાગૃતતા ફેલાવી હતી. રાજ્યમાં આગામી 24 કલાક બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. દરમિયાન અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 અને ગાંધીનગરમાં 39 ડિગ્રી રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રી યાદવે વધુમાં આ મુજબ જણાવ્યું હતું. आने वाले 7 दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट है उसमें ड्राई वेदर प्रिवेल करेगा और मैक्सिमम टेम्परेचर का जो फोरकास्ट है उसमें 24 आवर्स में मैक्सिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा. उसके बाद 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है. अहमदाबाद के लिए 40 डिग्री सेल्सियस और गांधीनगर के लिए 39 डिग्री सेल्सियस के आसपास रहने का मैक्सिमम टेम्परेचर का पूर्वानुमान है. રાજ્યભરમાં આજે વી કેન એન્ડ ટીબી કમિટ ઇન્વેસ્ટ ડિલિવરની વિષયવસ્તુ સાથે વિશ્વ ક્ષય દિવસ મનાવવામાં આવ્યો. રાજકોટ જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા સિવિલ હોસ્પિટલના ક્ષયના દર્દીઓને પોષણ કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. ડાંગની જનરલ હોસ્પિટલ આહવા ખાતે આહવા, વઘઈ અને સુબીર તાલુકાની કુલ 41 ગ્રામ પંચાયતોને ક્ષયમુક્ત ગ્રામ પંચાયત કાર્યક્રમ અંતર્ગત કાંસ્ય અને રજત ચંદ્રકથી સન્માનિત કરાઈ હતી. જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર વિનેશ ગામિતે
ટીબી અંગે લોકજાગૃતિ કેળવાય એ ખૂબ જરૂરી છે તેમ જણાવ્યું હતું. આજે વિશ્વ ક્ષય દિન નિમિત્તે લોકોમાં ટીબી રોગ વિશે જનજાગૃતિ આવે, લોકો ટીબીના લક્ષણો જાણી શકે, એનું ત્વરિત નિદાન થાય, નિદાન થયેલા દર્દીની ત્વરિત સારવાર ચાલુ થાય એવો અભિયાન સમાજમાં કેળવાય તો ને તો જ આપણે ટીબી મુક્ત ભારતનું જે અભિયાન છે એમાં સફળતા મેળવી શકીએ. આ ઉપરાંત જામનગર, સુરત અને સાબરકાંઠામાં પણ ટીબી દિવસ નિમિત્તે કાર્યક્રમો યોજાયા હતા. રાજ્યો વચ્ચે એકતાની ભાવનાને પ્રોત્સાહિત કરવા ખેલકૂદનું માધ્યમ ખૂબ જ પ્રભાવશાળી છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ગાંધીનગરથી 72મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટિક ક્લસ્ટર ચેમ્પિયનશીપનો પ્રારંભ કરાવતા આ મુજબ જણાવ્યું હતું. ગાંધીનગરમાં ભારતીય રમતગમત સત્તામંડળ ખાતે આયોજિત આ સ્પર્ધામાં વોટર પોલો અને ક્રોસ કન્ટ્રી સહિતની કુલ 4 રમત સ્પર્ધાઓમાં 27 રાજ્યના 704 રમતવીરો ભાગ લેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિધાનસભામાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતના વિભાગ તેમજ નર્મદા જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની માંગણીઓ પસાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજ્યના પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. ભારત સરકારની સ્વદેશ દર્શન યોજના અંતર્ગત દેવભૂમિ દ્વારકાના હર્ષદ માતા મંદિર પરિસરનો 2 તબક્કામાં વિકાસ કરાશે. અને ગાંધીનગરમાં આજથી 72મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટિક ક્લસ્ટર ચેમ્પિયનશીપ સ્પર્ધાનો પ્રારંભ. આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.